આજે આપણે સુરવાસા સ્વામિનારાયણ મંદિર જશું, જેને મિની અક્ષરધામ પણ કહે છે. ત્યાં જવા માટે આપણે સુરવાસા રસ્તા ઉપર નીકળી ગયા છીએ. થોડી જ વારમાં આપણે મંદિરે પહોંચી જઈશું. હાય ગાઈસ, આ નરોલી બ્રિજ છે. એની સામે જ નક્ષત્ર ગાર્ડન છે. આપણે સ્વામિનારાયણ મંદિર પહોંચવાના જ છીએ. મિત્રો, આપણે સ્વામિનારાયણ મંદિર પહોંચી જ ગયા છે. ચાલો આપણે દર્શન કરવા જઈએ. હાય મિત્રો, આપણે સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા છે. પણ અહીંયા સ્વામિનારાયણ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. બપોર હોવાથી સ્વામિનારાયણ મંદિરના પટ બંધ હોય છે. સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધાળુઓ માટે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવે છે અને પછી બપોર પછી 4 વાગ્યા સુધી બંધ રહે છે. ત્યાર પછી મંદિર 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિરને મિની અક્ષરધામ પણ કહેવામાં આવે છે. આ સ્વામિનારાયણ મંદિરના સભા માટે અહીં પ્રમુખ સ્વામી સભાગૃહ બનાવવામાં આવ્યું છે, જ્યાં દર રવિવારે સભા ભરાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ આવે છે અને સાથે મળીને પ્રવચન કરે છે, ભજન ગાય છે. અને આ નાનું શું ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જ્યાં ડિયરની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અને આના બાજુમાં જે છે તે પ્રમુખ મહોલ છે, જ્યાં શ્રદ્ધાળુઓ ભોજન લે છે, પ્રસાદ ગ્રહણ કરે છે.
આ નરોલી ગામમાં સ્થાપિત કરવામાં આવેલું છે, સ્થાપના કરવામાં આવેલી છે આ મંદિરની. જ્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ વ્યક્તિ જોડાય છે ત્યારે તેને નીલકંઠ વર્ણી મૂર્તિનું અભિષેક કરાવીને પછી એમના ગળામાં કંઠી એટલે કે જે માળા હોય છે એ પહેરાવવામાં આવે છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાથે જોડવામાં આવે છે. તો ચાલો મિત્રો, સ્વામિનારાયણ મંદિરમાં અંદર સ્ટોર છે. 2024નું કેટલાના છે? 25 હા, એક આપી દઉં. અગરબત્તી. લીધી અગરબત્તી. એક અગરબત્તીનું પેકેટ ઓછું ભાઈ. કઈ આ ચાલી વાળું છે ને, આ 35 40 ને એવું બધા છે. આ બાજુ કેટલા? ચાલી વાળી આ વાળી આપી દઉં. મિત્રો, સ્વામિનારાયણ મંદિરનું ગાર્ડન પણ મસ્ત બનાવવામાં આવેલું છે. તમે જોઈ લો. તમે ના પણ થાકી ગઈ છે તો 5 મિનિટ આરામ કરીએ એમ બોલી રહી છે. બેસીએ 5 મિનિટ. શું કહે હિના, થાકી ગયા? હા, થોડી થાકી તો ગયા છે, બપોર છે. આ મંદિરને સામે જ બેઠા છે. જોઈ લો. અમે દાદરાથી આવ્યા છીએ એટલે થોડો સફર લાંબો છે. દીપિકાબેન થાકી ગયા છે ચાલીને ગાર્ડનમાં ફરીને. જો મિત્રો, આ ગાર્ડનમાં કેટલા મસ્ત ઝાડ સેટિંગ કરેલા છે ગોર. કેટલા મસ્ત લાગે. આ જો મિત્રો, ફૂલ પણ આવેલા છે. આ મિત્રો, અહીંયા કોઈ મૂર્તિ લગાવેલી છે ભગવાનની. જોઈ લો મિત્રો. તો ટુરિસ્ટ લોકો પણ ફરવા માટે બહુ આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓલ ઇન્ડિયાના ટુરિસ્ટ ફરવા માટે આવે છે અહીંયા.